લંચ બ્રેકમાં શોની લીડ એક્ટ્રેસ મેકઅપ રૂમમાં ગઈ અને પછી ઘણીવાર સુધી દરવાજો ન ખોલ્યો. સેટ પરના લોકો ઘણીવાર દરવાજો ખખડાવતા રહ્યા પણ કોઈ જવાબ ન મળ્યો. તેમની મમ્મીને ફોન કરવામાં આવ્યો, એ પણ ઘરેથી નીકળી ગઈ. તુનિશા છેલ્લા કેટલાક દિવસથી ખૂબ પરેશાન હતી. તેમના કો સ્ટાર શિજાન ખાન સાથે માત્ર 15 દિવસ પહેલા જ બ્રેકઅપ થયું હતું. એક વખત તેમને સેટ પર પેનિક એટેક પણ આવ્યો હતો. થોડીવાર પછી બધાએ મેકઅપ રૂમનો દરવાજો તોડ્યો. અંદર ભયાવહ દ્રશ્ય હતું. તુનિશાની લાશ ફાંસીના ફંદાથી લટકતી હતી. એક્સ બોયફ્રેન્ડ શિજાન પણ ત્યાં હાજર હતા. તેણે તેમને ખોળામાં ઉપાડીને હોસ્પિટલ પહોંચાડી, જ્યાં ડોક્ટરોએ તેમને ડેડ ઓન અરાइवल જાહેર કરી. तुनिशा लेटी हुई थी, मतलब जा चुकी थी वो. मैंने उसको बहुत उठाने की कोशिश की, उसकी मम्मी ने बहुत उठाने की कोशिश की, लेकिन उसने कोई जवाब नहीं दिया. उसके गले में पूरे निशान थे. मैं आज भी वो भूल नहीं पाता हूँ, क्योंकि इतनी प्यारी थी. जिस कंडीशन में हमने उसको देखा उस दिन, वो कभी दिमाग से निकलता नहीं है. તુનિશાની મમ્મીએ તેમના એક્સ બોયફ્રેન્ડ શિજાન પર આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો. બીજા દિવસે એટલે કે 25મી ડિસેમ્બરે તેની ધરપકડ થઈ. તુનિશાની મમ્મીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મૃત્યુથી 15 દિવસ પહેલા બંનેનું બ્રેકઅપ થયું. ત્યારે શિજાને તેમને થપ્પડ મારી હતી. जिस दिन ब्रेकअप हुआ उस पे थप्पड़ मारा है, वो रोई बहुत. कहती मम्मी मेरे को यूज किया गया है, मेरे को धोखा हुआ है मेरे से. આ ઉપરાંત શિજાન पर अनेक आरोपों लाग्या. कुछ ना कोई बात हुई है और शिजान ने ही उसको उतारा है. शायद उसके सांस चल रहे हो और शिजान ने कहा तू मर जा. उसको उतारने के बाद 15 मिनट तक कोई गाड़ी नहीं थी वहाँ पे उसको हॉस्पिटल ले जाने के लिए, ना ही कोई एम्बुलेंस बुलाई गई. तो ऐसा कैसे हो सकता है?